आपके आवाज़ न्यूज़ चैनल में आपનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ઓરધી ગામે વાવાઝોડાનો કહેર 100 એકરમાં કેરાનો પાક જમીન દોસ્ત, ખેડૂતોને 50 લાખથી વધુ નુકસાન। ડભોઈ પંથકમાં વહેલી સવારે વરસાદની સાથે આવેલા ભયાનક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી ડભોઈ તાલુકાના ઓરધી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતે એવો કહેર વર્તાવ્યો છે કે ખેડૂતોમાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે। અંદાજે 100 એકર જમીનમાં વાવેલો કેળાનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ જતા ખેડૂતોને ₹50 લાખથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રિપોર્ટ રફીક મંસૂરી, ગામ ઓરડી, તાલુકો ડભોઈ। મારું નામ બારિયા ચંદુભાઈ રણછોડભાઈ। આ કેળનું જે વાવેતર કરેલ છે એમાં અચાનક કુદરતી વાવાઝોડું અને વરસાદના કારણે કેળના પાકમાં વ્યાપક નુકસાન થયેલું છે। અત્યાર સુધી ટીસ્યુનો ખર્ચ, છોણિયા ખાતરનો ખર્ચ, દવા ખર્ચ, મજૂરી ખર્ચ, એ બધો ખર્ચો તો અમે કરી જ દીધો છે, પણ જ્યારે આવક લેવાનો વારો આવ્યો ત્યારે આ કુદરતી આફતના કારણે કેળના આખા છોડ પડી ગયા છે અને ₹1ની પણ હજુ આવક થઈ નહીં। અને આ બધું લોનો અને વ્યાજે લઈને એ કરેલું છે અને આ પૈસો જ્યારે અમારે લોકોને આપવાનો છે, અમારે લેવાનો છે, ત્યારે આ કુદરતી આફત આવી છે તો આ ₹1નું વળતર નહીં, આ નુકસાન છે। એના કારણે અમે જે લોકો પાસેથી લાવેલા છે, લોનો લીધેલી છે, કઈ રીતના ભરશું એમ। તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી કે આ નુકસાનીનો સર્વે કરાવે અને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે। ડભોઈ તાલુકાનું ઓરડી ગામ છે। મારું નામ છે બારિયા રમેશભાઈ ભૈલાલભાઈ। વાવાઝોડું આવ્યું, અમારા ગામમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન, અમે નુકસાન કારણે ખૂબ હતાશય થઈ ગયા છે। માધ્યમ સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા ગામના ખેડૂતોને સહાય કરે તેવી નમ્ર વિનંતી છે। ખેડૂતને વીંગા દીઠ 80,000નો ખર્ચો છે। ટીસ્યુનો પણ એક પણ રૂપિયો નથી આવ્યો, નહીં ખાતરનો નથી આવ્યો, બધું ઉધારે લાવીને અમે કરેલું છે। તો હવે જેની પાસેથી અમે લાવ્યા છે એને અમે કમ કરીને આપીએ। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે તમામ અધિકારીઓને નમ્ર વિનંતી છે કે અમારા ગામનું બધું સર્વે કરે અને સહાય માટેની અમારી અપીલ છે।